સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 25/8/2025 ને સોમવાર, ભાદરવા સુદ બીજ તિથિ છે. આજે બલદેવજીની જન્મ જયંતિ છે. આજે વારાહ ભગવાનની પણ જન્મ જયંતિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે બપોરે 12:35 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ મળસ્કે 2:06 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:50 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે બપોરે 12:07 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સાધ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ. જે બપોરે 12:35 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આ સિંહ રાશિ જે છે આજે સવારે 8:29 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે. આજે સવારે 8:29 પહેલા જે બાળકનો જન્મ થશે એની રાશિ સિંહ ગણાશે, પરંતુ આજે સવારે 8:29 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિના અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ આજે સવારે 8:29 શરૂ થઈ 27 તારીખે સાંજે 7:21 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને એનું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરેલો આખો વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, નવી નોકરી શોધવા માટે શરૂઆત કરવા જઈ રહ્યા છે, કોઈ ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ આજે અષ્ટવિનાયકના દર્શન કરવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય, એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુભ સુકન કરીને જવું. આપણી ચેનલ પર જઈ, જોગી એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જવું. પ્લેલિસ્ટમાં વારના શુકનો આપેલા છે, તે પ્રમાણે કરીને જાઓ, કાર્યમાં સિદ્ધિ સફળતા મળશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી શુકન કરીને નીકળશો, તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે. આમ તો ઘરેથી નીકળો કોઈ પણ કાર્ય કરવા માટે તો આજે સોમવાર છે, માતાને વંદન કરીને નીકળવું જોઈએ. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળવું જોઈએ. દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે મારી સાથે રહેજો મારા દરેક કાર્યોમાં. આજના દિવસે પક્ષીને દાણા ખવડાવવાનું બહુ મહત્વ છે, એનાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ રહેશે. તેમજ આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ સરસ છે. આજે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો પણ સારો રહેશે સમય. તે જ રીતે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય સારો રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો તમે આરંભ કરો છો, નવો ધંધો ચાલુ કરો, વેપાર ચાલુ કરો છો, તો તમારા કરતાં તમારા જે સહકાર્ય હોય, એટલે કે તમને જે પાર્ટનર છે, એની પોઝિશન તમારા કરતાં ઘણી સારી થતી હોય છે. પણ એનો મતલબ એવો નથી કે તમને કંઈ નુકસાન થાય, પણ આજે કરેલા કાર્યમાં સફળતા મળતી હોય છે. આજે આમ તો એવા કામ કરવા જોઈએ જો નિયમિતતા લાવવામાંથી ઘણો ફાયદો થતો હોય. જે કાર્ય કરવાથી નિયમિત આપણે કરી શકીએ અને વધુ લાભ થતા હોય એવા કામ આજથી શરૂ કરવા જોઈએ. કસરત કરવા માટે જવું હોય તો આજથી શરૂઆત કરો. આજે ભગવાનની પૂજા આરાધના માટે આજથી શરૂઆત કરો તો એ કાર્ય નિયમિત તમે કરી શકશો અને તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે જીવનમાં. પુણ્ય તો ઘણું બધું હોય છે, પણ પાપ જ્યાં સુધી ધોવાતું નથી ત્યાં સુધી પુણ્ય કંઈ કામ કરી શકતું નથી. એટલે પાપ ધોવા માટે નિત્ય ભગવાનની પૂજા કરવી બહુ જરૂરી હોય છે.
આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે સરસ છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ચાલે. નવો ધંધો વેપાર ચાલુ કરવો હોય તો પણ ચાલે એવો દિવસ છે. આજના દિવસે તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો બહુ ફાયદાકારક છે. આજે નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરવા જોઈએ. જે આવક ઘટે અને આવક વધતી હોય છે નવા વસ્ત્ર ધારણ કરવાથી, અને તમારી તંદુરસ્તી પણ સારી રહે છે. અને જે કોર્ટ કચેરીનું કામકાજ કરતા હોય, કાનૂની કામકાજ કરતા હોય, એ લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ ઘણો લાભ થતો હોય છે. આજના દિવસે આવું બધું જે ફળ છે, આજે મળસ્કે 2 ને 6 થી લઈ આવતીકાલે મળસ્કે 3 ને 50 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. આજે મને કોમેન્ટ્સમાં જય ગણેશ લખવાનું ભૂલશો નહીં. યુટ્યુબ પર જ લખો, મહેરબાની કરીને યુટ્યુબ પર મેસેજ કરો તો વધારે સારું યોગ્ય ગણાશે. હું પણ તમને સામે આશીર્વાદ આપી શકું એટલા માટે કહું છું. અદ્ય દિને ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસનમ માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભ શુક્લ પક્ષે દ્વિતીયાયામ અંતર્ગત તૃતીયાયામ ચંદ્રવા શર્વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જો અભ્યાસ કરી રહ્યા છો,
છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.